ગુજરાતમાં સૌથી વધારે જળાશયો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા છે અને ત્યાં જે જળાશયો છે એમાં પાણીની માત્રા કેટલી છે, એમાં પાણીનો જથ્થો કેટલો છે એ આંકડો સૌથી મહત્વનો છે। 52% આંકડો અત્યારે સૌરાષ્ટ્રનો સામે આવી રહ્યો છે। આ આંકડો 75% પાર જવો જરૂરી છે કેમ કે કુલ જળાશયોમાં સૌરાષ્ટ્રના જળાશયોની સંખ્યા ખૂબ વધારે છે। તો આખા ગુજરાતમાં જળાશયોમાં પાણીની સંખ્યા અત્યારે 73% આસપાસ છે। એટલે આ આંકડો એટલા માટે રાહતજનક દેખાઈ રહ્યો છે કેમ કે સરદાર સરોવર ડેમની સ્થિતિ ઉપરવાસના સારા વરસાદના કારણે લગાતાર સુધરી રહી છે। 134 મીટરની સપાટી સરદાર સરોવર ડેમ વટાવી ગયો છે। જ્યારે પણ સરદાર સરોવર ડેમ પૂરો ભરાઈ જાય, છલકાઈ જાય તો પણ પીવાનું પાણી પહેલી પ્રાથમિકતા હોય છે, નહીં કે સિંચાઈનું પાણી। અને એટલા માટે તમામ વિસ્તારના જે જળાશયો છે, તમામ ઝોનના, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એ તમામ ઝોનમાં પાણી હોવું જરૂરી છે। ઓવરઓલ જોવા જઈએ તો 70%થી વધારે માત્રામાં પાણી હોવું એ એક રાહતજનક આંકડો ચોક્કસથી છે, પણ સૌરાષ્ટ્રમાં 50% આસપાસ આંકડો છે એ 75%ને પાર જવો જરૂરી છે અને સરદાર સરોવર ડેમ છે એ પૂરો છલકાઈ જવો જરૂરી છે। વરસાદની ખેંચ વચ્ચે જળાશયોની સ્થિતિ અંગે સૌથી મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રાજ્યમાં હજુ પણ જળાશયોમાં પાણીની રાહતજનક સ્થિતિ પણ સામે આવી। ગુજરાતના 207 ડેમોમાં સરેરાશ 73.43% પાણીનો જથ્થો સંગ્રહિત છે। જો વાત કરીએ સરદાર સરોવર ડેમની તો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 85.30% પાણીનો સંગ્રહ જોવા મળ્યો। સરદાર સરોવર ડેમમાં 8069.20 MCM પાણીનો જથ્થો સંગ્રહિત છે। જો દક્ષિણ ગુજરાતના ડેમોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ડેમોમાં 77.25% પાણીનો જથ્થો સંગ્રહિત છે, જેમાં દક્ષિણ ગુજરાતના 9 ડેમ સંપૂર્ણપણે પાણીથી સંગ્રહિત છે। મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના ડેમોમાં 66.7% પાણીનો સંગ્રહ છે। સૌરાષ્ટ્રના 141 ડેમોમાં સરેરાશ 52.2% પાણી સંગ્રહિત છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ચિંતાજનક સ્થિતિ પણ સામે આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના ડેમોમાં માત્ર 44.12% પાણી જ સંગ્રહિત છે, તેમજ કચ્છના ડેમોમાં માત્ર 25.23% પાણીનો જથ્થો સંગ્રહિત છે। જેમાં વરસાદની ખેંચ વચ્ચે જળાશયોની સ્થિતિ અંગે સૌથી મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રાજ્યમાં હજુ પણ જળાશયોમાં પાણીની રાહતજનક સ્થિતિ જોવા મળી રહી છે। જેમાં ઉત્તર ગુજરાતના 207 ડેમોમાં સરેરાશ 73.43% પાણીનો જથ્થો પણ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી માટે આપણી સાથે મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, જે રીતે એક તરફ રાજ્યના મોટા ભાગના જળાશયોમાં પાણીનો જથ્થો સંગ્રહિત છે, જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં ચિંતાજનક સ્થિતિ પણ જોવા મળી રહી છે। બે આંકડા સૌથી વધારે ચિંતા કરાવનારા છે અને એક આંકડો એવો છે કે જે રાહત આપનારો છે। ત્રણેયની આપણે વાત કરીશું। સૌથી પહેલાં વાત કરીએ સૌરાષ્ટ્રના જળાશયોની, કેમ કે આખા ગુજરાતને જો અલગ અલગ ઝોનમાં વેચીએ તો દક્ષિણ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર કચ્છ, આ 4 ઝોન અલગ અલગ પડતા હોય છે। સૌરાષ્ટ્ર એટલા માટે મહત્વનું છે કે ગુજરાતમાં સૌથી વધારે જળાશયો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા છે અને ત્યાં જે જળાશયો છે એમાં પાણીની માત્રા કેટલી છે, એમાં પાણીનો જથ્થો કેટલો છે એ આંકડો સૌથી મહત્વનો છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં આપણે છીએ અને સૌરાષ્ટ્રમાં અત્યારે 50%, એટલે કે જેટલા જળાશયો છે એમાંથી અડધો ખાલી છે અથવા તો પાણીનો જે જથ્થો છે એ અડધો છે। હજુ 52%નો આંકડો અત્યારે સૌરાષ્ટ્રનો સામે આવી રહ્યો છે। આ આંકડો 75%ને પાર જવો જરૂરી છે કેમ કે કુલ જળાશયોમાં સૌરાષ્ટ્રના જળાશયોની સંખ્યા ખૂબ વધારે છે, જેમ મેં પહેલાં કહ્યું એમ। બીજી વાત છે કે આખા ગુજરાતના ટોટલ જળાશયો, ચારેય ઝોનના ભેગા કરીએ, ડેમ અને જે બાકીના જળ સ્ત્રોતો છે બધાને ભેગા કરી એકઠા કરીએ તો આખા ગુજરાતમાં જળાશયોમાં પાણીની સંખ્યા અત્યારે 73% આસપાસ છે। એટલે આ આંકડો એટલા માટે રાહતજનક દેખાઈ રહ્યો છે કેમ કે સરદાર સરોવર ડેમની સ્થિતિ ઉપરવાસના સારા વરસાદના કારણે લગાતાર સુધરી રહી છે। 134 મીટરની સપાટી સરદાર સરોવર ડેમ વટાવી ગયો છે અને હવે જે મધ્યપ્રદેશમાં હજુ પણ વરસાદ ખૂબ સારો ચાલી રહ્યો છે અત્યારે,
એટલે એ મોટી આશા છે કે સરદાર સરોવર ડેમ છલકાઈ જશે અને જો એવું થયું તો મોટાભાગની ચિંતા આપણી ઓછી થઈ જશે. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ સરદાર સરોવર ડેમ પૂરો ભરાઈ જાય, છલકાઈ જાય તો પણ પીવાનું પાણી પહેલી પ્રાથમિકતા હોય છે, નહીં કે સિંચાઈનું પાણી. અને એટલા માટે તમામ વિસ્તારના જે જળાશયો છે, તમામ ઝોનના, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એ તમામ ઝોનમાં પાણી હોવું જરૂરી છે. કચ્છમાં સ્થિતિ રાબેતા મુજબ અત્યારે પણ ખરાબ દેખાઈ રહી છે. 25-26% જળાશયોમાં અત્યારે પાણીની સપાટી છે. એટલે કચ્છમાં સૌથી ખરાબ સ્થિતિ અને બીજા નંબરની ખરાબ સ્થિતિ છે ઉત્તર ગુજરાતમાં, જ્યાં પણ મોટા ભાગના જળાશયો ખાલી છે. ઓવરઓલ જોવા જઈએ તો 70%થી વધારે માત્રામાં પાણી હોવું એ એક રાહતજનક આંકડો ચોક્કસથી છે. પણ સૌરાષ્ટ્રમાં 50% આસપાસ આંકડો છે, એ 75%ને પાર જવો જરૂરી છે. અને સરદાર સરોવર ડેમ છે એ પૂરો છલકાઈ જવો જરૂરી છે. જો કે મેં કહ્યું એ પ્રમાણે ઉપરવાસમાં જે વરસાદ લગાતાર ચાલુ છે મધ્યપ્રદેશના આજુબાજુના વિસ્તારમાં, એટલે સરદાર સરોવર ડેમ આખો છલકાઈ જાય એની સંભાવના વધારે છે. અને જો એવું થયું તો એ રાહતમાં ઉમેરા સમાન હશે. જી જી બિલકુલ, આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.